Namaste Shivsha. Welcome students to online session of Advanced Marketing Management. આજે આપણે સ્ટડી કરશું પાર્ટ 18 that is advertising effectiveness. પહેલા જોઈએ advertising effectiveness શું છે. It is an attempt to measure whether the time, talent, and treasure invested in the creative activities has resulted in attaining the goals of profit maximization to the advisors and the maximization of satisfaction to the consumers. એટલે એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ છે એ એક એટેમ્પ છે જે તમને ફાઇન્ડ આઉટ કરવામાં હેલ્પ કરે છે કે તમે તમારા ગોલ્સ અચીવ કરી શક્યા છો કે નહીં, રાઈટ. તમે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, રાઈટ, જે તમે ટાઈમ, ટેલેન્ટ, તમારા રિસોર્સિસ એ બધી વસ્તુ ઇન્વેસ્ટ કરી છે એનું તમને રિટર્ન મળે છે કે નહીં, રાઈટ. ઇન ધ ટર્મ્સ ઓફ કસ્ટમર સેટિસ્ફેક્શન, કસ્ટમર્સ તમારા પ્રોડક્ટ લે તો જ તમારી ઓર્ગેનાઇઝેશનનું પ્રોડક્ટ વધારે સેલિંગ થાય અને પ્રોફિટ ઓરિએન્ટેડ થાય છે. એટલે એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ આપણે જોવી પડે છે. વાય ટુ ટેસ્ટ ધ એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ. હવે શું કામે તમારે એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ છે એ સ્ટડી કરવી પડે છે, રાઈટ. એના થોડાક રીઝન્સ મેન્શન કર્યા છે. વેરી ફર્સ્ટ ઇઝ ટુ મેક સાઉન્ડ ફ્યુચર ડિસિઝન્સ, રાઈટ. ફ્યુચર ડિસિઝન્સ તમારે કન્ડક્ટ કરવા હોય તો એના માટે તમે એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ કન્ડક્ટ કરો છો, જેથી તમને ખ્યાલ આવે કે એડવર્ટાઇઝિંગ માટે તમે ઇન્વેસ્ટ કર્યું છે એ પ્રોપર છે કે નહીં. નેક્સ્ટ, ટુ ઇમ્પ્રેસ અપોન ધ ટોપ મેનેજમેન્ટ, રાઈટ. ટોપ મેનેજમેન્ટને ખ્યાલ આવે કે એમાં તમારી એડવર્ટાઇઝિંગમાં તમે જે ઇન્વેસ્ટ કર્યું છે એનું રિટર્ન મળે છે, રાઈટ. નેક્સ્ટ, ટુ મેક અ ક્લિયર બ્રેકઅપ પિક્ચર. સારું એવું પિક્ચર તમે પ્રેઝન્ટ કરીને મૂકો છો, રાઈટ, કે એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવ છે કે નહીં. નેક્સ્ટ, ટુ નો ધ પોઈન્ટ ઓફ સેચ્યુરેશન, રાઈટ. સેચ્યુરેશન લેવલ આવી ગયું હોય તો તમને ખ્યાલ આવે છે. ટુ કીપ ઇન ટચ વિથ ન્યૂ ટ્રેન્ડ્સ, નવા ટ્રેન્ડ્સ હોય તો એનામાં તમે કોપ અપ કરી શકો છો કે કેટલીક એડ્સ ઇફેક્ટિવ છે કે નહીં. ક્લિયર. નાઉ, મેઝરિંગ એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ. પહેલું આવે છે વોટ ઇઝ ટુ બી મેઝર્ડ. It is obvious that in areas of advertising evaluation, the advertisers measures the ad effectiveness. તમારે પહેલા ક્લિયર થવું પડશે કે વોટ ઇઝ એડ ઇફેક્ટિવનેસ, રાઈટ. એક ઇવેલ્યુએશન રિસર્ચ છે જે હેલ્પ કરવામાં તમને આવે છે. એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ છે એ 5 એરિયાઝ જેમ કે માર્કેટ, મોટિવેટ્સ કેટલું કરે છે કસ્ટમર્સને, મેસેજ, મીડિયા અને ઓવરઓલ રિઝલ્ટને પ્રેઝન્ટ કરવામાં હેલ્પ કરે છે. each એરિયામાં one is to look in for advertising ability and achievements in the light of present objectives. એડવર્ટાઇઝિંગ ટેસ્ટિંગ તમે કરો છો જેથી ખ્યાલ આવે કે તમે જે અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી છે એ કેવું રીતના એનું રિટર્ન આવે છે. 4 વસ્તુ વોટ ટુ ટેસ્ટમાં ઇન્ક્લુડ થાય છે. વેરી ફર્સ્ટ ઇઝ સોર્સ ફેક્ટર. સોર્સ ફેક્ટર એડવર્ટાઇઝિંગનો કયા કયા એરિયાઝ અને ઓબ્જેક્ટિવ્સ તમે અચીવ કરો છો વિથ ધી હેલ્પ ઓફ એડવર્ટાઇઝિંગ. પછી મેસેજ વેરિએબલ્સ. મેસેજ વેરિએબલ્સ તમે તમારી એડવર્ટાઇઝિંગમાં જે મેસેજ કન્વે કરવા માંગો છો એ
કન્વે થયો છે કે નહીં. મીડિયા સ્ટ્રેટેજીસ, તમે હ્યુજ અમાઉન્ટ જે સ્પેન્ડ કરો છો એનું રિટર્ન શું થાય છે, રાઈટ. Budget decisions. A good amount of an expenditure is largely believed to be wasted, but it is very difficult for an advertiser to differentiate between the good and wasted expenditure. Advertising effectiveness study usually tries to show કે ભાઈ એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ છે એ કેના બેઝિસ ઉપર થાય છે. આ ચાર ફેક્ટર્સ તમે, આ ચાર વસ્તુ એમાં ઇન્ક્લુડ થાય છે. દેટ ઇઝ સોર્સ ફેક્ટર, મેસેજ વેરિએબલ્સ, મીડિયા સ્ટ્રેટેજીસ અને બજેટ ડિસિઝન્સ. નેક્સ્ટ છે વેર ટુ ટેસ્ટ, ક્યાં તમે ટેસ્ટ કરો છો. Testing of an advertising effective is possible at any stage of advertising. ગમે તે સ્ટેજમાં હોય ત્યારે તમે ટેસ્ટ કરી શકો છો એડવર્ટાઇઝિંગને. It can be done before the advertising campaign or during or after advertising. પ્રી ટેસ્ટિંગ પણ હોઈ શકે છે અને પોસ્ટ ટેકનિક પણ હોઈ શકે છે. ટેસ્ટ માટે તમે લેબોરેટરી ટેસ્ટ પણ કન્ડક્ટ કરાવી શકો છો એઝ વેલ એઝ ફિલ્ડ ટેસ્ટ પણ કન્ડક્ટ કરાવી શકો છો તમારી એડવર્ટાઇઝિંગની ઇફેક્ટિવનેસ મેઝર કરવા માટે. નેક્સ્ટ કે છે વેન ટુ ટેસ્ટ, ક્યારે તમે ટેસ્ટ કરાવી શકો છો, રાઈટ. લેબોરેટરી ટેસ્ટ કે ફિલ્ડ સ્ટડી તમે ક્યારે ટેસ્ટ કરાવી શકો છો. પ્રી ટેસ્ટિંગ શું કહે છે, તો પ્રી ટેસ્ટિંગ ગિવિંગ ધ મેક્સિમમ સેટિસ્ફાઈડ એઝ much is not lost. Concurrent testing usually done when a campaign advertising campaign is in progress makes the advisor to lose the limits more as the advertising process has advanced. Post testing result is the post testing result is maximum loss if it fails as the whole shows is over and advertising gets the post mortem report as to what has happened. Right? શું થયું હતું એટલે લોસ થયો હતો. Nothing can be such for certain unless and until we are not sure about the accuracy and reliability of feedback that the advertiser gets from such research. પ્રી ટેસ્ટિંગ ને પોસ્ટ ટેસ્ટિંગ. પ્રી ટેસ્ટિંગ એટલે પહેલા અને પોસ્ટ એટલે સિચ્યુએશન અકર થઈ ગઈ હોય છે પછીની વાત છે, રાઈટ. નેક્સ્ટ, હાઉ ટુ ટેસ્ટ. બે ટાઈપ હોય છે, ટેસ્ટિંગ ગાઈડલાઇન્સ અને appropriate test. Fortunately, advertising has a wide range of testing techniques, the methods to choose for the evaluation purpose. What methods or techniques the advertiser is going to use is depend on when he is going to measure the ad effectiveness. Right? Next, આપણે જોઈએ when to test ad effectiveness. Repeat you. Next, methods measuring advertising effectiveness. Pre-testing methods, concurrent testing method અને post-testing method. આ ત્રણ મેથડ યુઝ કરવામાં આવે છે for measuring advertising effectiveness. આપણે સ્ટડી કરશું વન બાય વન. પહેલા આપણે જોશું પ્રી ટેસ્ટિંગ મેથડ. પ્રી ટેસ્ટિંગ મેથડમાં પહેલી મેથડ આવે છે ચેકલિસ્ટ મેથડ. A checklist is a list of good qualities to be identified for advertising effectiveness. ચેકલિસ્ટ મેથડ છે એમાં રેટિંગ સ્કેલ બેઝિસ ઉપર
રાઈટ, કાં તો રેન્કિંગ મેથડના બેઝિસ ઉપર તમે કેરેક્ટરિસ્ટિક્સ આઈડેન્ટિફાઈ કરો છો. ધીસ કેરેક્ટરિસ્ટિક્સ મસ્ટ બી ઓનેસ્ટી, અટેન્શન ગેટિંગ, પછી રેડેબિલિટી, રિલાયબિલિટી, સેલિંગ એબિલિટી, કન્વીનિયન્સ એબિલિટી, આ બધા ફેક્ટર્સ એની અંદર આવી જાય છે. સેકન્ડ, opinion test. Opinion test or consumer jury test is one of the that obtains the preference of a sample group of typically prospective consumers of the product or the services for an ads or part of it. The member of the jury rates the ads as to their headlines, themes, illustrations, slogans by direct comparison. અહીંયા તમે એડવર્ટાઇઝિંગને રેન્ક આપો છો ઓન ધ બેઝિસ ઓફ ધેર હેડલાઇન્સ, થીમ્સ, ઇલુસ્ટ્રેશન, સ્લોગન્સ, અને કાં તો તમે એકથી બીજી કંપનીને કમ્પેર કરીને જજ કરો છો. નેક્સ્ટ, ડમી મેગેઝિન એન્ડ પોર્ટફોલિયો ટેસ્ટ. Dummy magazines are used for pre-testing methods under the conditions of approximately reasonably nominal exposure. Dummy magazines contain એમાં ઇન્ક્લુડ થાય છે તમે મટીરિયલ્સ જે એડ કરો છો એ, પછી એડવર્ટાઇઝિંગને કંટ્રોલ્સ કરવા માટે જે ટેસ્ટ કન્ડક્ટ કરો છો એ બધી વસ્તુ, સેમ્પલ હાઉસ હોલ્ડ receives magazines and interviews are conducted on determining recaller sources. તમે રિકોલ કરી શકો છો કે નહીં એ પણ એમાં મેન્શન કરે છે તમારા પ્રોડક્ટમાં. પોર્ટફોલિયો ટેસ્ટ છે એ ડમી મેગેઝિન ટેસ્ટની જેમ જ છે. That tests are placed in folders that contains control ads. The respondents are given these folders for their reading and reactions. And reading and reactions જોવા માટે એ લોકોને folders આપવામાં આવે છે. The test scores are determined in interviews. The ad with highest score is said to be best score. Inquiry test. It involves running 2 or more ads on a limited scales to determine which is the most effective in terms of maximum inquiry. માટે કયું સારામાં સારું છે કે એમાંથી વધારે ઇન્ક્વાયરી આવે છે એ તમે ફાઇન્ડ કરો છો. ઇન્ક્વાયરી ટેસ્ટ છે એ અપીલ કરે છે ટેક્સ્ટ કોપી ટુ અપીલ, કોપીઝ, ઇલસ્ટ્રેશન્સ અને અધર કમ્પોનન્ટ્સને ફોકસ કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ મિકેનિકલ ટેસ્ટ. Mechanical tests are objective in nature. Unlike the one already explained, there helps to provide good measure as to how respondents' eyes and emotions are reaching and giving advertising. હવે આપણે જોશું next is concurrent technique method. Concurrent technique method માં very first is coincidential survey. એને આપણે confidential telephonic method પણ કહી શકીએ છીએ. Also, whereby the samples of household is selected, calls are made during the time of program of broadcasting. The respondents are asked whether the radio or television's on and is off, to what section of programs is turned. The result of survey are used to determine the share of response for the advertising programs. Next is consumer diaries. Consumer diaries method mostly familiar, right? એને આપણે individual diaries of the members પણ કહી શકીએ છીએ. The selected families and individual response are asked to record the details about the programs they list or view.
The diaries are collected periodically to determine the scores. Next, third આવે છે mechanical devices. Mechanical devices are used, right? એનો ત્રણ main aim છે audiometers, psychological meter અને stethoscope meter. એટલે કે ઓડિયોમીટર્સ તમે શું જોવો છો, રાઈટ, એ તમે મેન્શન કરો છો. સાયકોલોજીકલ મેટર્સમાં device that makes psychological measurements regarding a particular advertising નો રિએક્શન શું આવે છે. પછી an instrument is used to expose the object to the eyes for a very brief measured period of time, right? Traffic counts are of special applicability to order advertising. One can get good deal of information through traffic counts. હવે જોઈએ છીએ next method, that is post testing method. Post testing માં પેલી છે inquiry test. Inquiry test છે એ conduct કરવામાં આવે છે. It is controlled experiment conducted in the field, right? Field study માં હોય છે. Inquiry test માં the number of consumers inquires product by an advertising copy or the media is considered as the measure of its communication effectiveness. તમે અહીંયા ઇન્ક્વાયરી થ્રુ તમે ફાઇન્ડ આઉટ કરો છો એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવ છે કે નહીં, રાઈટ? કેટલાક કસ્ટમર્સે એને અટેન્શન ગ્રેબ કર્યું છે અને વ્યૂ કરેલું છે અને એનો ઓપિનિયન્સ તમે કયો છો. સેકન્ડ છે સ્પ્લિટ રન ટેસ્ટિસ. Split run tests is a technique that makes possible testing of two or more ads in the same position. Publications issues with a guarantee of each ad reaching a comparable group of readers. અહીંયા રીડર્સને પણ એન્કરેજ કરીએ છીએ આપણે ટુ રિપ્લાય ફોર ધ ઇન્ક્વાયરીઝ. ઓકે, નેક્સ્ટ recognition test. Recognition એટલે identifying something having seen or heard before. તમે પહેલા જોયું હોય કે સાંભળ્યું હોય, તમે એને recall કરો છો. That is recognizing testing. Next, recall test. Recalling is more demanding than recognizing. A test of memory. It involves respondent to answer as to what they have read, seen, or heard without allowing them to look at or listen to the ads while they are answering. Right? જેમ કે એમાં સ્લોગન્સ આવી જાય, રાઈટ, આ બધી વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. તમે એને રિકોલ કરો છો, રાઈટ? તમે શું એમાં સાંભળ્યું તું અને શું કહેવા માંગે છે એ વસ્તુને યાદ કરો છો. સેલ્સ ટેસ્ટ. Sales test represents controlling experiment under which actual field conditions than the stimulated are faced. It attempts to establish direct relationship between one or more variables and sales product or service. It facilitates testing of one ads against another, ad one media against another. તમે સેલ્સ સ્ટેટમાં તમે કમ્પેરિઝન કરો છો, પ્રોડક્ટને પણ કમ્પેરિઝન કરી શકો છો, એઝ વેલ એઝ તમે મીડિયાને પણ કમ્પેરિઝન કરી શકો છો કે ભાઈ કેમાં વધારે સેલ્સ થાય છે. તો આ પોસ્ટ ટેસ્ટિંગ મેથડ કમ્પ્લીટ થાય છે. હેન્સ ત્રણેય મેથડ કમ્પ્લીટ થઈ. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ.